પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। મલ્કીસદેક નામના એક રાજા હતા। એ જે દેશના રાજા હતા એ દેશનું નામ હતું શાલેમ। અને ઇબ્રાહિમ એ જ્યારે અમુક રાજાઓને મારવાના માટે જાય છે, કારણ કે એ લોકોએ સદોમ અને ગોમોરાને લૂંટી લીધું હતું અને સદોમ ગોમોરામાં રહેનાર એમનો ભત્રીજો લોત અને ગુલામ બનાવી દીધેલો હતો અને એને પણ લૂંટીને લઈ જતા હતા। એટલે ઇબ્રાહિમને ખબર પડી એટલે ઇબ્રાહિમ પાછળ ગયા। એમની પાસે 318 સૈનિકો હતા। એનાથી લઈને એમણે 2 ટુકડી કરીને એ લોકોને માર્યા અને એ લોકોને લૂંટીને બધું ફરી પાછા લઈ આવ્યા। લોતને પણ છોડાવીને પાછું લઈ આવ્યા। એ સમયે મલ્કીસદેક એ ઇબ્રાહિમની સામે આવ્યા, દ્રાક્ષારસ અને રોટલી લઈને આવ્યા અને એમને ખાવા માટે આપ્યું, એમને આશીર્વાદ આપ્યો। અને ઇબ્રાહિમે આ મલ્કીસદેકને જે કંઈ એમની કમાણી થઈ હતી, લૂંટ મેળવી હતી, એમાંથી 10મો ભાગ એમણે આ મલ્કીસદેકને આપ્યો। હવે સવાલ એ છે કે આ મલ્કીસદેક કયા દેશનો રાજા હતા? બીજી વસ્તુ કે આ મલ્કીસદેક જે છે એમના નામનો અર્થ શું છે? આ મલ્કીસદેક જે છે એમની તુલના કોની સાથે કરવામાં આવી છે અને આ મલ્કીસદેક એ ખરેખર શું કહેવા માગે છે? આજે છે તારીખ 7 ડિસેમ્બર 2025 સાલ અને રવિવારે એક ખાસ પ્રશ્ન પૂછવામાં આવે છે જે થોડો ગહન હોય છે અને બુદ્ધિ માગી લેવો, સમય માગી લેવો અને એના માટે અલગ અલગ પુસ્તકો જોવા પડે એવું હોય છે। તો આ મલ્કીસદેક એ ઉત્પત્તિના 14મા અધ્યાયની અંદર એમની વાત આટલી જાણવા મળે છે કે આ પ્રમાણે થયું અને હું તમને બાઇબલમાંથી એ વચન કાઢીને વાંચીને તમને બતાવું છું। અને કદોરલાઓમેર તથા તેની સાથે જે રાજાઓ હતા તેઓને હરાવીને તે એટલે કે ઇબ્રાહિમ પાછો આવતો હતો ત્યારે તેને મળવા સારું સદોમનો રાજા શાવેના નીચાણમાં એટલે રાજાના નીચાણમાં આવ્યો અને શાલેમનો રાજા મલ્કીસદેક ઉત્પત્તિ 14 અને તેની 17મી કલમથી લઈને તેની 21મી કલમ સુધી। અને શાલેમનો રાજા મલ્કીસદેક રોટલી તથા દ્રાક્ષારસ લાવ્યો અને તે પરાત્પર દેવનો યાજક હતો અને તેણે તેને આશીર્વાદ આપીને કહ્યું કે પરાત્પર દેવ જે આકાશ તથા પૃથ્વીનો ધણી તેનાથી ઇબ્રામ આશીર્વાદિત થાવ અને પરાત્પર દેવ જેણે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે તેને ધન્ય હો। અને ઇબ્રામે તેને સર્વમાંથી 10મો ભાગ આપ્યો। જ્યાં સરસ વચન છે કે શાલેમનો રાજા મલ્કીસદેક એ તો કહે છે કે પરાત્પર દેવનો યાજક હતો। પરાત્પર એટલે જે સૌથી ઊંચા દેવ છે, એટલે તો આપણા દેવની વાત કરે, એમના યાજક હતા। ઓ જો યાજકો ક્યારે આવ્યા? છેક મૂસાના સમયમાં ઈશ્વરે કીધું કે યાજકો બનાવો, લેવીના કુળમાંથી યાજકો થાય અને ત્યારે યાજકો આવ્યા। આ પરાત્પર યાજક અત્યારથી કઈ થઈ? ઉત્પત્તિના સમયમાં 10મા ભાગની તો હજુ સુધી કદી વાત જ નહીં થઈ અને ઇબ્રાહિમે 10મો ભાગ આપ્યો। આ મલ્કીસદેક એ ખરેખર કોણ છે ને શું છે અને મલ્કીસદેક ખરેખર કહેવા શું માગે છે અને એમની સરખામણી કોની સાથે થયેલી છે? અને બાઇબલમાંથી આપણે એક વચન વાંચીએ, હિબ્રુનો પત્ર તેનો 7મો અધ્યાય અને 1લી કલમથી હું વાંચું છું। આ મલ્કીસદેક શાલેમનો રાજા ને પરાત્પર દેવનો યાજક હતો। એણે જ્યારે ઇબ્રાહિમ રાજાઓની કતલ કરીને પાછો આવ્યો ત્યારે તેને મળીને તેને આશીર્વાદ આપ્યો અને ઇબ્રાહિમે એને સઘળી લૂંટમાંથી 10મો ભાગ આપ્યો। તેના નામનો પહેલો અર્થ એટલે કે મલ્કીસદેક એના નામનો પહેલો અર્થ તો એવો થાય છે ન્યાયીપણાનો રાજા। અને પછી શાલેમનો રાજા, એના દેશનું નામ શાલેમ હતું। શાલેમનો રાજા એટલે શાંતિનો રાજા છે। એટલા મલ્કીસદેક એ તો ન્યાયીપણાનો રાજા અને શાલેમ એટલે શાંતિનો રાજા છે। ન્યાયીપણાનો ખરેખર રાજા કોણ છે અને શાંતિનો રાજા એ ખરેખર કોણ છે? પછી આગળ વાંચું છું, તે બાપ વગરનો, મા વગરનો, વંશાવળી વગરનો છે। આ મલ્કીસદેક વિશે એવું લખવામાં આવ્યું, તે બાપ વગરનો છે, તે મા વગરનો છે અને વંશાવળી વગરનો છે। એનો મતલબ એવો નથી કે એનો કોઈ બાપ જ નહોતો, કે એની કોઈ મા જ નહોતી, કે એની વંશાવળી નથી, પણ બાઇબલમાં નથી લખ્યું। બાઇબલમાં ના તો એના બાપનું નામ છે, ના તો એની માનું નામ છે, ના તો એની વંશાવળી છે, કાકુડમાંથી આવે કશું નથી લખ્યું। તો એના માટે એવું કહેવામાં આવ્યું કે એ બાપ વગરનો, મા વગરનો, એટલે નતા એવું નથી પણ બાઇબલમાં નથી નોંધવામાં આવ્યું એમ કહેવા માગે છે।
એ વંશાવળી વગરનો છે, એટલે કોઈ વંશ લેલો એમનો લખ્યો નથી કે કોનો છોકરો. અને પછી આગળ એવું લખવામાં આવેલું છે, તેના દહાડાનો આરંભ કે તેના આયુષ્યનો અંત નથી. એટલે કે એમની શરૂઆત નથી અને અંત નથી. એટલે બાઇબલમાં એ પણ નથી લખવામાં આવ્યું કે મલ્કીસેદેક ક્યારે જન્મ્યા, ક્યાં આગળ જન્મ્યા. પછી એ પણ નથી લખવામાં આવ્યું ક્યારે મરી ગયા, કશું જ નથી લખવામાં આવ્યું. તો એનો મતલબ કે એમની શરૂઆત પણ નથી અને એમની અંત પણ નથી. તો જો આ બધા શબ્દો કોને મળતા આવે છે? પ્રભુ ઈસુને. પ્રભુ ઈસુની કોઈ શરૂઆત નથી દેખાતી આપણને, એમનો કોઈ અંત દેખાતો નથી. કેમ કે પ્રભુ શું કહે છે? હું જ પ્રથમ છું, હું જ છેલ્લો છું, હું અનાદિકાળથી અનંતકાળ સુધી ટકનાર ઈશ્વર છું. તો એનો મતલબ એમના દાડાનો કોઈ આરંભ નથી, અંત નથી. પ્રભુ ઈસુની કોઈ વંશાવળી નથી. હા, યુસુફના દીકરા તરીકે એની વંશાવળી છે, તો ખરેખર શું એ યુસુફના સંતાન હતા? શું યુસુફનું બીજ પ્રભુમાં હતું? ના. શું મરિયમના સંતાન હતા? મરિયમનું બીજ પ્રભુ ઈસુમાં હતું? ના. તો એનો મતલબ એમના મા બાપ નથી. તો પ્રભુ ઈસુનો વંશ એ લોકો કશું જ નથી ખબર. એમની વંશાવળી કંઈ જ નથી લખવામાં આવી. તો મલ્કીસેદેકને આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે સરખાવવામાં આવે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ? ન્યાયપણાના રાજા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ? શાંતિના રાજા. એ તો શાંતિના દાતા છે. શાંતિ એમની પાસેથી આવે છે, ન્યાયપણું એમની પાસે છે. તો ખરેખર ન્યાયપણાના રાજા, શાંતિના રાજા કોણ છે? એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તો આ મલ્કીસેદેકની જે સરખામણી છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે થયેલી છે. અને જો અહીં લખેલું છે, તેના દહાડાનો આરંભ કે તેના આયુષ્યનો અંત નથી, પણ તે દેવના પુત્રના જેવો છે, તે સદા યાજક રહે છે. આ પાછા મલ્કીસેદેક યાજક પણ હતા. એમની સરખામણી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે થઈ. યાજક, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ યાજક જ હતા ને. એમને પણ યાજકની તુલના કરવામાં આવેલી છે. હું તમને વાંચીને બતાવું. હિબ્રુનો પત્ર 3 અધ્યાય 1 કલમ. એ માટે ઓ પવિત્ર ભાઈઓ, સ્વર્ગીય તેડાના ભાગીદાર, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખ યાજક ઈસુ પર લક્ષ રાખો. પ્રમુખ યાજક ઈસુ પર લક્ષ રાખો એવું લખવામાં આવેલું છે. તો એના મતલબ પ્રભુ ઈસુ પણ યાજક. હવે જો યાજકો કયા કુળમાંથી બનતા હતા? તો લેવીના કુળમાંથી બનતા હતા. તો પછી પ્રભુ ઈસુ લેવીના કુળના હોવા જોઈએ ને. એમની મા લેવીના કુળની હતી. તો પ્રભુ ઈસુ થોડા લેવીના કુળના હતા? એમને તો કોઈ ઉત્પન્ન નથી કર્યા, એ તો હતા જ. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો કુળ વગરના હતા. અને જો પૃથ્વી પર એમનું કુળ જોવા જઈએ, તેમનું કુળ કયું હતું? યહૂદાનું કુળ. દાઉદ યહૂદાના કુળમાંથી હતા, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહૂદાના કુળમાંથી આવ્યા. તો યહૂદાના કુળમાંથી તો કોઈ યાજક બનતું જ નહોતું. ઈશ્વરનો કાયદો શું હતો? લેવીના કુળમાંથી જ યાજક બને, હારૂન તું તારા પુત્રો યાજક બને. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેમના યાજક? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત અલગ રીતે યાજક બનાવી દેવામાં આવ્યા. અને અલગ રીતે યાજક બનાવવામાં આવ્યા એટલે એને શું કહેવામાં આવ્યું? ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 110મો અધ્યાય 1 કલમ. યહોવાએ મારા પ્રભુને કહ્યું. દાઉદ રાજા એવું કહે છે, યહોવાએ મારા પ્રભુને કહ્યું. આ મારો પ્રભુ એટલે કોણ? એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત. યહોવાએ મારા પ્રભુને કહ્યું કે હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. પછી આગળ વાંચું, યહોવા સિયોનમાંથી તારા સામર્થ્યનો રાજદંડ મોકલશે, તારા શત્રુઓ પર રાજ કર. તારી સત્તાના સમયમાં તારા લોકો ખુશીથી અર્પણ થાય છે, પવિત્ર વસ્ત્ર પહેરીને, અને મળસ્કાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તું આવે છે. તારી પાસે તારે યુવાવસ્થાનો ઓસ છે. યહોવાએ સમ ખાધા, તે પસ્તાવો કરશે નહીં કે તું મલ્કીસેદેકના ધારા પ્રમાણે સનાતન યાજક છે. મલ્કીસેદેકના ધારા પ્રમાણે એટલે કે મલ્કીસેદેકના નિયમ પ્રમાણે કે કાયદા પ્રમાણે. હવે મલ્કીસેદેકને કોણે યાજક બનાવ્યા? કોઈ નથી ખબર. તો પ્રભુ ઈસુને યાજક કોણે બનાવ્યા? કોઈ નથી ખબર. મતલબ ડાયરેક્ટ દેવથી. મલ્કીસેદેક કઈથી? ડાયરેક્ટ દેવથી. તો કે એમના કાયદા પ્રમાણે તું સનાતન યાજક છે. તો મલ્કીસેદેકના નામનો અર્થ આપણે જોઈ ગયા, એકાદશ રાજા હતા એ પણ જોઈ ગયા. એમની સરખામણી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે થઈ એ પણ આપણે જોઈ ગયા. એ યાજક હતા તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ યાજક હતા. તો આ મલ્કીસેદેકની વાત છે. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.